કે એને નળી મગાવી ત્યાંની પાસે, તો એને ગ્લિસરીન ચોપડવાનું હતું અને એને સીધી આમ નાખી એમ છે. ગ્લિસરીન નહોતું, ડેમેજ થઈ ગયું હતું. એટલે મોઢામાં લોહી આવી જાય, ખપરાડીની જેમ, કારકામાની જેમ. થોડીક વાર થાય એટલે ભરાઈ જાય. મચ્છર કેટલાય આંટા મારે અને કેટલા પંચર કર્યા તે માંડ મને કે સહી કરી દો. સહી કરી દીધી એટલે આમ નળી કાપી, નળી કાપીને કટકો કર્યો. હજી એક આમાં ઘાયલું ને એક આમાં ઘાયલું, એક આમ લોહીનો બાટલો ચાલુ. કોઈનું લોહી ન આવ્યું, આ ભોપલાનું લોહી કામ આવ્યું. એ બાણો એનો ભાઈ છે, બધું પી જાવ એવું ન મળે. એ તો એનું જેટલું રહેવું હતું લીધું ને, પછી એમનું રહી ગયું. બહાર ને માત્ર 5 મિનિટ થઈને છોડી દીધું. અરે મરી ગઈ, આટલું તો લોહી લઈ જાઉં તો ભાઈનું હતું, પણ એને કાંઈ લેવા ન દેવા. છૂટી ગયું શરીર. હતી આ 22 વર્ષની હતી. એનાથી આ સમાધિ છે એવડી બધાને અહીંયા નાસ્તો દેતી, નાસ્તો આવડ્યા દેતી અને આ ફૂટી કે તને વઘારેલી રોટલી કરતા, એટલે વઘારેલી રોટલી કરતી ત્યારે તો હાજી થઈને ઓલી માંડી ગઈ. 6 દિનની મારી પાસે ખેર ખતમ. એટલે આ શરીર તંદન કી કોણ બનાય? આ સત્સંગ છે. આમાં કાંઈ આવું બધા આવ લગડી બગડી કાંઈ નીકળશે નહીં, ભસ્મ કંકુ બંકુ કાંઈ નીકળશે નહીં. કોઈ જાતના પ્લાનથી આવતા હોય તો ઠંડી જાય જો. મોઢે મોઢ કહી દઉં છું, પછી ક્યાં વાત રહી? તમારે જે બે આવ્યા તો શું, ન આવ્યા તો શું? એક વાત છે. હા, તારા જેવા ભલે તારા હાથ તો સોર્યા કાંઈ ન આવે. મેં જોઈ લીધું ગુરુજીનું, એક કયા માને નહીં. મેં કીધું આ ભાગદોડમાં પડાય નહીં. મને કે તમે બોલી હગો એમ છો. સરસ્વતી હજરા હજુર છે, ચારણને હોય, ગઢવીને હોય, પણ તમને છે. મેં કીધું પણ આ તમારા કયાથી માનતા તો કેટલી બળતરા થાય છે, એ મારે શું કામ ઊભી કરવી જોઈએ બળતરા? એટલે મેં કીધું મારે તો વચન આપો, નહીં કરું તેલ સુધી. વચન તેલ છે નહીં કરું. અને પછી આ તો મને છે દ્વારકા દેવકી મંદિરે બેઠા બેઠા એ કે આનું એકનું હૃદય ખોલી દો, એક એટલે ઈશ્વર, અને એમાં કાંઈ તમારે ચાદર ઓઢવાની જરૂર ન હોય. એટલે છોકરાને કીધું, હું આ ઓલી બાઈ પાણી પાય છે ને ત્યાંથી ગ્લાસ ફરી આવ્યો. સાક્ષી ગુરુ તો કે દ્વારકાધીશ માર સાક્ષી ગુરુ. સાક્ષી ગુરુ ટોપના બેટા એમાં આવી મજા કરે છે. હપ્તા બરાબર છે, પણ હપ્તા નહીં ભરે નહીં હાલે. હા, વાપરી નાખે. હા હા, એ બિચારો ભરે છે દ્વારકાનાથ. દ્વારકાનાથ ના રૂપિયા વાપરી નાખે. ગમે એના હોય. હાલે તો બોલ. બોલીએ સદગુરુ મહારાજ.